દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે માલાભાઈ પટેલની બિનહરીફરણી કરવામાં આવી। દિયોદર એપીએમસીના ચેરમેનની તાજેતરમાં ખાલી પડેલ જગ્યામાં વાઇસ ચેરમેન પરાગભાઈ જોશીને ચેરમેન તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો। ત્યારબાદ આજરોજ એપીએમસી ખાતે જિલ્લા રજિસ્ટર યુવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષતા હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં માલાભાઈ સગ્રામભાઈ પટેલની બિનહરીફરણી કરવામાં આવી, જેમાં એપીએમસીના ડિરેક્ટરો, ભાજપના આગેવાનો, વેપારીઓ, અગ્રણીઓ મલાભાઈ પટેલને ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। આજે જિલ્લા રજિસ્ટર સહકારી મંડળી બનાસકાંઠા અને ચૂંટણી અધિકારી એપીએમસી દિયોદરમાં હોદ્દાની રૂએ બજાર સમિતિ ધારાના નિયમ 31 હેઠળ સભાપતિની જે ખાલી જગ્યા હતી તેના માટે ચૂંટણીનો આજે કાર્યક્રમ હતો, જેમાં 3 વખતના પોકાર બાદ સભાપતિ માટે એક જ ફોર્મ આવ્યું હતું, જેમાં બીજો કોઈ ઉમેદવારી ન નોંધાવતા પટેલ માલાભાઈ સગરામભાઈને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે અને નિયમો અનુસાર ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે।